ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે સેકન્ડ ચેપ્ટર સોલાર એનર્જી ઈ જોશું. હવે એમાં પહેલો ક્વેશ્ચન છે સોલાર ઇરેડિયેશન. સોલાર ઇરેડિયેશન કોને કહે કે જે સોલારની લાઇટ પેનલ ઉપર પડી અને પછી પાછી અથડાઈ જાય, પાછી વહી જાય તો એ શું થઈ? સોલાર ઇરેડિયેશન. એની રેડિયેશન કેટલી પડી એ જાણવા માટે આપણે શું કરીએ તો કે સોલાર ઇરેડિયેશન. સોલાર ઇરેડિયેશન ના 3 ટાઈપ છે. પહેલું છે ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન, ડિફ્યુઝ હોરિઝોન્ટલ ઇરેડિયેશન અને ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન. ડાયરેક્ટ નોર્મલ એટલે નોર્મલ રીતે રેડિયેશન પડતું હોય એ કયું છે? ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયેશન. પછી આવે છે ડિફ્યુઝ હોરિઝોન્ટલ ઇરેડિયેશન. તો કે અમુક પાર્ટિક, અમુક લાઇટ જે સોલારની હોય એ પડે અને અમુક ન પડે અને બાકીની જે છે એ હોરિઝોન્ટલ એટલે આડી થઈને વહી જાય. તો એ શું થયું? ડિફ્યુઝ હોરિઝોન્ટલ ઇરેડિયેશન. પછી આવે છે ગ્લોબલ ઇરેડિયેશન. તો કે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન શું છે? ડાયરેક્ટ અને ડિફ્યુઝ હોરિઝોન્ટલ નું બેનો સરવાળો કરીએ તો શું આપણે મળે? તો કે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન. હવે આ ત્રણેયનો સંબંધ, વચ્ચેનો સંબંધ તો કે GHI એટલે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયેશન, DNI એટલે ડાયરેક્ટ નોર્મલ અને DHI એટલે ડિફ્યુઝ હોરિઝોન્ટલ. હવે GHI બરાબર શું થાય? DNI ગુણ્યા સોલાર કોસ પ્લસ DHI. અહીંયાથી વાદળું અને સન વચ્ચેનો જે ખૂણો બને કોસ થીટા, ઈ શું છે? કોસ થીટા પ્લસ DHI. GHI અને DHI એ પૃથ્વી હોરિઝોન્ટલ સરફેસ સાથે સંબંધિત છે. DHI અને GHI શું છે? પૃથ્વીની આરે હોરિઝોન્ટલમાં છે અને DNI શું કરશે? 90 ડિગ્રીનો ખૂણો બનાવો. હવે ડાયરેક્ટ સનલાઇટ કારણે ગ્લોબલ ઇરેડિયેશન તો કે ઈ ગુણ્યા કોસ થીટા. ડાયરેક્ટ ઇરેડિયેશન કેવી હોય? ઈ ગુણ્યા કોસ થીટા, જ્યાં થીટા શું હોય? આકાશમાં સૂર્યની પોઝિશન અને નોર્મલ સરફેસ વચ્ચેનો એંગલ, અને ઈ એટલે ડાયરેક્ટ સનલાઇટ મળે ઈ. ટોટલ ગ્લોબલ ઇરેડિયેશન બરાબર EG બરાબર ઈ કોસ થીટા પ્લસ ED, જ્યાં ED એટલે શું છે? ડિફ્યુઝ સનલાઇટ. હવે આવે છે સોલાર સેલના પ્રકાર. સોલાર સેલના કેટલા પ્રકાર છે? 2. એક છે મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ અને મલ્ટીક્રિસ્ટલાઇન અથવા પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સેલ. હવે મોનોક્રિસ્ટલાઇન એટલે શું છે? તો કે મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલમાં સિલિકા, રેન્ડી, ક્વાર્ટઝ અથવા SiO2 હોય છે. એમાં કયું હોય છે? તો કે ક્વાર્ટઝ હોય છે, સિલિકોનની રેતી હોય અથવા SiO નું મટીરિયલનું બન્યું હોય. એ 98 થી 99% મેટાલિસ્ટિક સિલિકોન મેળવવામાં માટે આટલા ડિગ્રીનું ફર્નેસથી વધુ તાપમાન કાર્બન સાથે પેસ્ટ કરવા માટે ખાસ આવરણનો ઉપયોગ કરવો હોય. મોનોક્રિસ્ટલાઇન એટલે શું હોય? કે એક જ ક્રિસ્ટલાઇનનું બનેલું છે હોય સિલિકોન સેલ, એને મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ કીધું. એવી જ રીતે મલ્ટીક્રિસ્ટલાઇન એટલે આ જે મલ્ટી બધી બનેલી છે એક કરતા વધારે ક્રિસ્ટલની સિલિકોન સેલ, એક કરતા વધારે સેલને ભેગું કરીને જોડ્યું હોય એ પ્રકારને શું કહેવાય? પોલીક્રિસ્ટલાઇન. આ પ્રકારના સેલમાં પ્રવાહી સિલિકોનનો ઉપયોગ રો મટીરિયલ તરીકે થાય. સિલિકોનનો ઉપયોગ કેવી રીતે થાય? રો મટીરિયલ તરીકે. અને મલ્ટી ક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર ડિફ્યુઝન પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવી. આ સોલાર સેલ નો સરફેસ એરિયા 1 મીટર સ્ક્વેર હોય તો 100 વોલ્ટ, 1000 વોલ્ટ મીટર સોલાર રેડિયેશન ઉપયોગ કરે. 1 મીટરનું એરિયા હોય તો એ કેટલો વોલ્ટ ઉત્પન્ન કરે? તો કે 1000 મીટર. પછી એમાં આવે છે મોનોક્રિસ્ટલાઇન નો ભાગ બાયફેશિયલ સિલિકોન સેલ. તો બાયફેશિયલ સિલિકોન સેલ એટલે પેનલના ફ્રન્ટ અને બેક એમ બંને બાજુની પાવર જનરેટ કરી શકે. બે બાજુથી પાવર જનરેટ કરી શકે એને હું કીધું કે બાયફેશિયલ સિલિકોન સેલ. આ પ્રકારની સોલાર પેનલ ઇલેક્ટ્રિક પાવર વધારે જનરેટ કરે છે, તેથી બેલેન્સ ઓફ સિસ્ટમની કોસ્ટ ઓછી થાય. બે સાઈડથી પાવર જનરેટ કરે એના લીધે શું થાય? તો કે એની જે બેલેન્સ ઓફ સિસ્ટમ છે એ કોસ્ટ ઓછી થઈ જાય. આમાં એનું ડાયાગ્રામ દેખાડ્યું છે બાયફેશિયલ. તો કે અહીંયાથી સનલાઇટ જાહે અને વાદળામાંથી જે આવે એ અહીંયા અથડાય અને બે સાઈડથી કરે પાવર જનરેટ. એ કયું થયું? તો કે બાયફેશિયલ સોલાર સેલ.
હવે આવે છે મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલનો તફાવત. તો પેરામીટરમાં જોઈએ તો મટીરિયલ કેવું હશે, આમાં મોનોક્રિસ્ટલાઇન નું શુદ્ધ સિલિકોન અને આમાં લિક્વિડ વાળું હશે. દેખાવ કેવો હોય, રાઉન્ડ ખૂણા વાળો, અને આમાં રાઉન્ડ ખૂણા ન હોય, સ્ક્વેર વાળું જે હોય એ પોલીક્રિસ્ટલાઇન અને રાઉન્ડમાં હોય મોનોક્રિસ્ટલાઇન. એફિશિયન્સી 13 થી 17%, અને આમાં 12 થી 14%. સ્પેસ એફિશિયન્સી એટલે બે પેનલ વચ્ચેની એફિશિયન્સી કેવી હશે, કાર્યક્ષમતામાં ઓછી હોય. લાઈફ આની વધારે છે 25 થી 30 વર્ષ, જ્યાં આની છે 20 થી 25 વર્ષ. અને રિસોલ્યુએબલ તો કે હા, અને આમાં પણ હા. હવે સોલાર સેલ, પીવી મોડ્યુલ અને સોલાર એરેનો વ્યાખ્યા. સોલાર સેલ એટલે જે પીવી સેલ થી બનેલું હોય એક જ, એ શું થયું, સોલાર સેલ. આ જે છે એને સોલાર સેલ કહેવાય. પીવી મોડ્યુલ કોને કહેવાય, તો કે સોલાર સેલ ને સિરીઝ અથવા પેરેલલમાં તમે કનેક્ટ કરીને એક મોડ્યુલ બનાવો, એક પેનલ, એ શું થયું, પીવી મોડ્યુલ. અને સોલાર એરે કોને કહેવાય, કે મોડ્યુલ ને તમે સિરીઝ અથવા પેરેલલમાં કનેક્શન આપી અને જે બને એ શું થયું, એક એરે. એક આખો સોલાર નો જે એરે આવે પેનલ, એને શું કહેવાય, સોલાર એરે. હવે સોલાર સેલ નું સિરીઝ અને પેરેલલ નું કનેક્શન. સિરીઝમાં શું હશે, વોલ્ટેજ અલગ હશે અને કરંટ સરખો હશે. એવી જ રીતે પેરેલલમાં કરંટ અલગ હશે અને વોલ્ટેજ સરખો હશે. આવી રીતે એને કનેક્શન આપી દીધું સિરીઝમાં એક પછી એક, અને આવી રીતે એને પેરેલલ કનેક્શન આપ્યું. વોલ્ટેજ સપ્લાય એક હશે અને કરંટ અલગ અલગ, અને આમાં વોલ્ટેજ અલગ હશે અને કરંટ સરખો. પછી આઈડિયલ સોલાર સેલ, તો કે જ્યારે સોલાર લાઇટ કન્ડિશનમાં સોલાર સેલ કરંટ સોર્સ અને ફોટો કરંટ દ્વારા દર્શાવે છે. સોલાર લાઇટ કન્ડિશનમાં જે સોલાર સેલને કરંટ સોર્સ અને ફોટો કરંટ દ્વારા દર્શાવીએ તેને આદર્શ સોલાર સેલ તરીકે સમજાવો. અહીંયા એક સોલાર સેલ છે અને કરંટ સોર્સ એની પેરેલલમાં લોડ જોડી દીધો. કરંટ સોર્સની પેરેલલમાં એક ડાયોડ જોડ્યું અને પછી લોડ. સોલાર સેલ્સની લાઇટ પડશે એટલે કરંટ ફ્લો થાય, અને ક્યાંથી ફ્લો થઈને નીકળે, તો કે લોડમાંથી. એવી જ રીતે કરંટ સોર્સ આપ્યો હોય તો આઈપીએચ એટલે ફેઝ, અને ડાયોડમાં એક કરંટ થાય એને આઈડી વડે દર્શાવ્યું. લોડથી જે કરંટ ફ્લો થાય વહે એને આઈ દર્શાવ્યું. આઈપીએચ એટલે સૂર્યના ફોટોન દ્વારા જનરેટ થયેલો કરંટ, આઈડી એટલે ડાયોડનો કરંટ, અને આઈ એટલે રેઝિસ્ટન્સમાંથી પ્રસાર થતો કરંટ. હવે રેઝિસ્ટન્સમાંથી પ્રસાર થતો કરંટ માઇનર ડાયોડ કરંટ બરાબર થાય, એટલે આઈપીએચ માઇનસ આઈડી બરાબર થાય આઈ બરાબર આઈપીએચ માઇનસ આઈડી. આઈડી એટલે ચોખ્ખી કરંટ. હવે આઈડી નો સૂત્ર શું હશે, તો કે I0 ઈ ઉપર ક્યુ વી ના છેદમાં કેટી માઇનસ ટી. જ્યાં ક્યુ શું છે, ઇલેક્ટ્રોન નો ચાર્જ, કે છે ઈ બોલ્સમેટર નો અચળ, ટી એટલે જંક્શન નું ટેમ્પરેચર, I0 એટલે રિવર્સ સેચ્યુરેશન કરંટ, અને વી એટલે ડાયોડના ટર્મિનલના એક્રોસના વોલ્ટેજ. હવે સ્ટાન્ડર્ડ રૂમ ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, 25 ડિગ્રી જેટલું. તો ક્યુ ના છેદમાં કેટી બરાબર શું થઈ જાય, તો કે 38.19, જ્યાં આઈડી બરાબર શું થાય, I0 ઈ 38.90 વી માઇનસ 1. આ સમીકરણ સોલાર સેલ એક્રોસના વોલ્ટેજ અને તેમાંથી પ્રસાર થતા કરંટ વચ્ચેનો સંબંધ દર્શાવે. હવે આવે છે સોલારના ઇન્વર્ટર. ઇન્વર્ટરનું કામ શું હોય, તો કે ડીસી નું એસીમાં રૂપાંતર કરવું. હવે સોલારના ઇન્વર્ટરમાં પેલું કયું છે પ્રકાર, ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટર, ઓફ ગ્રીડ અથવા સ્ટેન્ડઅલોન ઇન્વર્ટર અને હાઇબ્રિડ. ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટર છે તો એ શું હશે, તો કે ગ્રીડની હારે કનેક્શન આપેલું હશે તો એને કયું પ્રકારનું કહેવાય, ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટર. સોલાર મોડ્યુલ લાગ્યું એની હારે ઇન્વર્ટર. પછી ડિસ્ટ્રીબ્યુશન પેનલ. ડિસ્ટ્રીબ્યુશન પેનલ થી આપણા ઘર સુધી પાવર પહોંચે, અને ગ્રીડ હારે છે એને કનેક્ટ કરી દીધું હોય આપણે ડિસ્કોમમાં કેવી રીતે ક્યાંય સપ્લાય આપતા હોય તો એને ગ્રીડ હારે કનેક્ટ કર્યું હોય, તો એ કયા ટાઈપનું ઇન્વર્ટર થયું, તો કે ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટર. હવે એના ફાયદા જોઈએ તો કે રાતના સમય અથવા ક્લાઉડ વગેરે દરમિયાન સોલાર પેનલનું ઇલેક્ટ્રિફિકેશન જનરેટ કરતી નથી, ત્યારે ગ્રીડમાંથી પાવર
મળી શકે. પછી ઓફ ગ્રીડ ઇન્વર્ટર કરતા ઓછી કોસ્ટ છે અને ઓફ ગ્રીડ ઇન્વર્ટર કરતા ઓછું મેન્ટેનન્સ જોઈએ. ફંક્શન જોઈએ તો કે ઇન્વર્ઝન નું કામ કરે છે, જે ડીસી પાવર નું એસી માં કનેક્શન કરે. હવે ક્લાસિફિકેશન ઓફ ગ્રીડ કનેક્ટેડ, તો કે સેન્ટરમાં કનેક્ટ કરેલું હોય તેને સેન્ટર ઇન્વર્ટર કહેવામાં આવે. એવી જ રીતે આજે બધા મોડ્યુલને હારે કરી અને એને સેન્ટરમાં એક હારે સપ્લાયને કન્વર્ઝન કર્યું ડીસી નું એસી અને પછી ગ્રીડમાં આપી દીધું, તો એ કયા ટાઈપનું થયું? સેન્ટર ઇન્વર્ટર વિથ સોલાર એરે. સ્ટ્રિંગ એટલે તો કે સ્ટ્રિંગ ઇન્વર્ટર હારે કમ્બાઇનર બોક્સ જોડ્યું, એની પછી ઇન્વર્ટર અને પછી ગ્રીડ જોડ્યું હોય, તો એ કયા પ્રકારનું થાય? તો કે સ્ટ્રિંગ ઇન્વર્ટર. પછી માઇક્રો અથવા પીવી મોડ્યુલ એટલે નાનું ઇન્વર્ટર જોડેલું હોય, તો એ કયા પ્રકારનું ઇન્વર્ટર થયું? તો કે માઇક્રો. હવે આવે છે ઓફ ગ્રીડ ઓર સ્ટેન્ડઅલોન, એટલે એને ગ્રીડની હારે કનેક્ટ ન કર્યું હોય, એટલે આપણે ઘર પૂરતું જ વાપરવાનું હોય, તો એ કયું ટાઈપનું ઇન્વર્ટર થયું? તો કે ઓફ ગ્રીડ. સોલાર મોડ્યુલ થી આપણે ઇન્વર્ટરમાં આપી દીધું કનેક્શન અને ઇન્વર્ટરને પછી એસી લોડમાં બેટરીનું રાખ્યું હોય, જે ચાર્જને કંટ્રોલ કરી અને બેટરી આપણે સ્ટોર કરી દીધું તો પાવર. આ કયું ટાઈપનું થયું? તો કે ઓફ ગ્રીડ અથવા સ્ટેન્ડઅલોન ટાઈપ. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ચેપ્ટર, આગળના ટોપિક જોશું.